નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 10 બીજગણિતીય પદાવલીનો ભાગ નંબર 1. આપણે આ વિડીયોની અંદર બીજગણિતીય પદાવલીની રચના વિશે શીખીશું, તેની અંદર આવતા ચલ વિશે શીખીશું, સહગુણક વિશે શીખીશું, તેમજ અલગ અલગ જે દાખલા છે તેના આધારે દાખલાઓ કેવી રીતે ગણી શકાય તે આપણે જોવાના છે. અને તેના આધારે પરીક્ષામાં દાખલા પૂછાય, બીજગણિતીય દાખલા પૂછાય તો આપણે પરીક્ષામાં સહેલાઈથી કેવી રીતે ગણી શકીએ, સારા માર્ક કેવી રીતે મેળવી શકીએ તે આજે આપણે વિડીયોમાં જોવાનું છે. તો વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો જોયા પછી તમને સારું લાગે તો કોમેન્ટ કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્વાધ્યાયના વિડીયો તેમજ એકમ કસોટીને લગતા અને પેપરને લગતા, પરીક્ષાને લગતા વિડીયો તમને જોવા મળી રહે અને સાથે નવા નવા જે વિડીયો બને છે તેના નોટિફિકેશન પણ તમને મળતા રહે અને મને પણ થોડું પ્રોત્સાહન મળે, તમારો જે સપોર્ટ મળે, તમારી લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબરથી મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે અને નવા નવા વિડીયો હું બનાવતો રહું. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રકરણ 10 બીજગણિતીય પદાવલીનો ભાગ નંબર 1. હવે ભાગ નંબર 1 ની અંદર શરૂઆત કરીએ. પહેલી તો પદાવલીની રચના. પાઠનું નામ છે બીજગણિતીય પદાવલી. બીજગણિતીય એટલે કે ગણતરી કરવાની છે ને એવી પદાવલીઓ કે જેની ગણતરી કરવાની છે, કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીને પદાવલીઓ મેળવવાની છે, તેની ગણતરીઓ કરવાની છે. કેવી રીતે કરી શકાય આપણે જોવાનું છે. સૌથી પહેલા જોઈએ કે પદાવલીની રચના. તો પદાવલીની રચના કેવી રીતે થાય એને સમજીએ. પહેલા ચલ અને અચલના જોડાણથી બીજગણિતીય પદાવલી બનાવવામાં આવે છે. તમે આગળ જોઈ ગયા છો કે ચલ કોને કહેવાય, અચલ કોને કહેવાય, અથવા ફરીથી એકવાર સમજી લઈએ કે ચલ ને અચલ કોને કહેવાય. તો એક્સ, વાય, ઝેડ જેવા અક્ષરોનો ઉપયોગ કરી ચલને દર્શાવવામાં આવે છે. ચલ જુદી જુદી કિંમતો ધારણ કરી શકે છે, તેની કિંમત ચોક્કસ હોતી નથી. તો જે સમીકરણ પ્રકરણ આવે છે, સમીકરણની અંદર અલગ અલગ સમીકરણો આવે છે, એની અંદર આપણે એક્સ, વાય, ઝેડ, એ, બી, સી, એમ, એન કોઈ પણ એબીસીડી નો અક્ષર આપણે જોઈએ તો એ ચલ છે. એટલે એનો મતલબ કે એની કોઈ કિંમત હોતી નથી, એની કિંમત બદલી શકાય છે. દાખલા તરીકે આપણે કોઈ વાત કરતા હોય કે 4 બોલપેન વત્તા 4 બોલપેન, તો અહીંયા બોલપેન એક જાતનો ચલ છે. બોલપેનની જગ્યાએ અહીંયા 4x અથવા 4y લીધું હોય તો x કે y એ ચલ છે. એની કિંમત તમે x ની જગ્યાએ તમે y પણ x ની કિંમત અલગ અલગ બદલી શકાય. 2 બોલપેન, 4 બોલપેન એમ અલગ અલગ આપણે વાત કરતા હોય એમ ચલની કિંમત, x ની કિંમત, y ની કિંમત, z ની કિંમત એવી રીતે બદલી શકાય. અચલને ચોક્કસ કિંમત હોય છે. 4, 100, 70 વગેરે અચલ ઉદાહરણ છે. સંખ્યા, જે સંખ્યાઓ છે, જે કિંમત કોઈ પણ સંખ્યા આપી છે તો એ અચળ છે, એની કિંમત બદલાતી નથી, માટે તેમને અચલ કહેવામાં આવે છે. અને એબીસીડી ના અક્ષર એને ચલ કહેવામાં આવે છે. તો આ ચલની કિંમત બદલાય, અચલની કિંમત બદલાતી નથી અને ચલ ને અચલ બે ભેગા થઈ એક પદ બનાવે છે, તેને પદાવલી કહેવાય છે. તો પદાવલી અહીંયા એક બની છે 4x + 5. આ પદાવલી જુઓ તમે. તો પદાવલીની અંદર ચલ કોણ છે? તો x ચલ છે. હવે ચલ x નો શું કર્યું? અચલ 4 સાથે ગુણાકાર કર્યો. 4 સાથે ગુણાકાર કર્યો એટલે શું બન્યું? 4x. એમાં 5 ઉમેરવાથી +5 એટલે 5 ઉમેર્યા તો 4x + 5 મળ્યું. બીજું જોઈએ પદાવલી x², કે ચલ x ને તેની સાથે ગુણાકાર વડે મળે છે, એટલે કે x ગુણ્યા x. તો શું થયું? x² x નો x સાથે ગુણાકાર કર્યો એટલે x ની 2 ઘાત આવી, તો એને x² એમ વંચાય છે. જો x ની જગ્યાએ 3 વાર ગુણાકાર હોય તો x નો ઘન થાય, 4 વખત હોય તો x ની 4 ઘાત થાય. એમ જેટલી વખત ગુણાકાર આવે એટલી વખત એ થાય. અહીંયા x ની જગ્યાએ y પણ હોઈ શકે છે. પદાવલી 2y² એ y વડે મેળવાય છે.
બે વાય વર્ગ, અહીંયા બે તો છે જ, પણ વાય વર્ગ એટલે કે વાય ગુણ્યા વાય, વાય નો વર્ગ, વાય કેટલી વાર છે? બે વખત. તો અહીં વાય નો વાય સાથે ગુણાકાર કરી વાય વર્ગ મળે છે, એનો બે સાથે ગુણાકાર કરો એટલે બે વાય વર્ગ મળે છે. 3x વર્ગ ઓછા 5, તો અહીંયા શું છે? x નો x સાથે ગુણાકાર એટલે x વર્ગ મળે, અને x વર્ગ નો 3 સાથે ગુણાકાર કર્યો એટલે 3x વર્ગ મળ્યો. એમાંથી બાદબાકી, તેમાંથી કેટલા બાદ કરવાના છે? 5 બાદ કરવાથી આપણને 3x વર્ગ ઓછા 5 મળે છે. xy માં x નો y સાથે ગુણાકાર થાય છે એટલે xy મળે છે. 4xy વત્તા 7 માં xy x નો y સાથે ગુણાકાર કર્યો અને તેનો હવે શું કર્યો? 4 સાથે ફરીથી ગુણાકાર કર્યો એટલે 4xy મળ્યો, અને તેમાં 7 ઉમેર્યા એટલે 4x વત્તા 7 મળે છે. તો આ થઈ ગઈ પદાવલીની રચના. અહીંયા આપણે પદાવલીની રચના વિશે થોડુંક શીખ્યા. હવે તેનો દાખલા ગણીશું ને ઉદાહરણ ગણીશું, એના આધારે વધુ સમજણ મેળવીશું. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ આગળનો ટોપિક પદાવલીના પદ. તો પદાવલીના પદ શું છે એના વિશે સમજીએ. પદાવલીના ભાગો જેને અલગ રીતે મેળવીને સરવાળો કરવામાં આવ્યો છે તે ભાગોને પદ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક પદાવલી આપી છે 4x વર્ગ ઓછા 3xy. તો આ વાત એવી કરી છે કે અલગ અલગ જે પદો છે એનો સરવાળો કરીને મેળવવામાં આવ્યું છે, તે અલગ અલગ ને પદ કહેવાય છે. એક પદાવલી છે 4x વર્ગ ઓછા 3xy. તો અહીંયા કેટલા પદો છે? તો આ 4x વર્ગ એક પદ છે ને ઓછા 3xy બીજું પદ છે. તો માટે કહી શકાય અહીં બે પદ છે, 4x વર્ગ અને બીજું 3xy. પદ હંમેશા સરવાળો કે બાદબાકીથી અલગ પડે છે. અહીંયા આપણે સરવાળાથી અલગ પાડ્યું છે કારણ કે ઋણ 3 આગળને હાલવું પડે છે, એટલે માટે સરવાળો જ કહેવાય છે. તો એ રીતે અલગ પડે છે, ગુણાકારથી અલગ પડતું નથી. અહીંયા 4 અને x વર્ગ બે અલગ અલગ નથી, પણ 4x વર્ગ આખું ભેગું છે એ એક પદ છે ને ઓછા 3xy એ બીજું પદ છે. હવે અહીંયા 4x વર્ગ એ 4x અને x નો ગુણાકાર છે. એક પદ થયું 4 ગુણ્યા x ગુણ્યા x, તો 4x વર્ગ બન્યું, એક પદ બન્યું. જ્યારે ઓછા 3xy એ ઓછા 3x અને y નો ગુણાકાર કરી બને છે ઓછા 3xy, એ બીજું પદ મળ્યું. તો પદાવલીની રચના માટે કરવા માટે બંનેનો સરવાળો કરવામાં આવે, બંનેનો સરવાળો કરવામાં આવે છે. 4x વર્ગ અને ઓછા 3xy નો સરવાળો કરો તો 4x વર્ગ ઓછા 3xy મળે છે. હવે તમને એમ થાય કે આપણે સરવાળો કર્યો તો બાદબાકીનું ચિહ્ન ક્યાંથી આવ્યું? તો જુઓ 4x વર્ગ વત્તા ઓછા 3xy બેનો સરવાળો કર્યો, આ વત્તા આ ઓછા, વત્તા ઓછા શું થાય? ઓછા થાય, માટે 4x વર્ગ ઓછા 3xy મળે છે. તો આ થઈ ગઈ વાત પદાવલીના પદની. હવે જોઈએ કે પદાવલીના પદને કેવી રીતે ગોઠવી શકાય છે, પદના અવયવ કેવી રીતે મેળવી શકાય છે, અવયવ ટ્રી કેવી રીતે મેળવી શકાય છે. તો તેના માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પદના અવયવ. તો પદના અવયવ કોને કહેવાય? આપણે પદ વિશે શીખ્યા. તો પદ 4x વર્ગ છે તો 4x અને x નો ગુણાકાર છે, અને ઓછા 3xy ઓછા 3x અને y નો ગુણાકાર છે. તો પદના અવયવ કેવી રીતે મેળવાય? અહીંયા ટ્રી ચાર્ટ આપેલો છે. તો ટ્રી ચાર્ટમાં જુઓ પદાવલી 4x વર્ગ ઓછા 3xy, 4x વર્ગના આ પદાવલી હતી, એના બે પદ મળ્યા, 4x વર્ગ અને ઓછા 3xy. તો પદ સુધી આપણને ખબર પડી ગઈ. પદની અંદર અવયવ હતા, કયા કયા હતા? તો 4x વર્ગમાં 4x અને x આ 3 નો ગુણાકાર થયો ત્યારે 4x વર્ગ મળ્યું. તો આ 4x અને x ને પદના અવયવ કહેવાય છે. અહીંયા ઓછા 3xy માં ઓછા 3x અને y એ પદના અવયવ છે. 3 નો ગુણાકાર થાય ત્યારે પદ મળે, અને બધા પદો ભેગા થાય ત્યારે પદાવલી મળે છે. એક બીજું ઉદાહરણ જોઈએ, પદાવલી 5xy વત્તા 10. તો અહીંયા બે પદો કયા કયા છે? 5xy અને 10. હવે 10 તો એક સંખ્યા આવી ગઈ, એના અવયવ ઉપર છે નહીં, અને એના અવયવ પાડીએ તો 5x અને y, તો 3 અવયવ મળે છે. એના આધારે પદ બને છે અને પદો ભેગા થઈને પદાવલી મળે છે. તો આ થઈ ગઈ વાત પદના અવયવની. હવે જોઈએ સહગુણક વિશે. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સહગુણક. તો સહગુણક કોને કહેવાય? પદને અવયવના ગુણાકાર વડે લખી શકાય છે. આપણે જોયું કે દરેક પદને અવયવના ગુણાકાર તરીકે લખીએ છીએ. તેમાંનો એક અવયવ સંખ્યાત્મક હોય અને બીજો બીજગણિતીય હોય છે. તો સંખ્યાત્મક અવયવને સંખ્યાત્મક સહગુણક અથવા પદના સહગુણક તરીકે ઓળખવામાં આવે છે. તો કેવી રીતે? તો સમજીએ એને કે તેને બાકીના પદ માટે પણ સહગુણક કહેવાય
5xy, અહીંયા જો 5xy જોયું તો અહીંયા 5x અને y ત્રણનો ગુણાકાર છે, તો 5 એ પદનો સહગુણક છે. જે સંખ્યા આવી, સંખ્યાને પદનો સહગુણક કહેવાય છે. અહીંયા 5 સંખ્યા છે, 5 સહગુણક છે, તો કોનો સહગુણક? તો જોડે xy છે, તો 5 એ xy નો સહગુણક છે. બીજું પદ લઈએ કે 10xyz માં, તો કે 10xyz માં 10 સંખ્યા આવી, 10 સહગુણક છે. કોનો સહગુણક? તો xyz નો સહગુણક છે 10. ઓછા 7x2y2, એમાં ઋણ 7 છે, તો ઋણ 7 ને સહગુણક કહેવામાં આવે છે. x2y2 નો સહગુણક છે ઋણ 7. ઋણ x2y2, અહીંયા કોઈ સંખ્યા નથી, માત્ર ઋણ ચિહ્ન આપ્યું છે. જ્યારે આવું ઋણ ચિહ્ન હોય ત્યારે ઋણ 1 દર્શાવે છે, માટે x2y2 નો સહગુણક શું છે? ઋણ 1. હવે જ્યારે આવી તો બે પદ આપ્યા હોય, 4x ઓછા 3y, આમાં 4x માં 4 એ x નો સહગુણક છે અને ઋણ 3 એ y નો સહગુણક છે. તો મિત્રો આ રીતે સહગુણક શોધી શકાય છે. હવે આના આધારિત ઉદાહરણના દાખલા જોઈએ અને તે પરથી પદ અને સહગુણક વિશે વધુ સમજણ મેળવીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 1. નીચેની પદાવલીમાં અચળ સિવાયના પદો દર્શાવો, તેમના સંખ્યાત્મક સહગુણકો લખો. અહીંયા ક્રમ આપેલો છે 1 2 3 4. પદાવલી આપી છે xy વત્તા 4 એ 13 ઓછા y વર્ગ, 13 ઓછા y વત્તા 5y વર્ગ, 4 p વર્ગ q માઇનસ 3 pq વર્ગ વત્તા 5. અહીંયા એવા પદો દર્શાવવાના છે જે અચળ નથી ને તેમના સહગુણક દર્શાવવાના છે. તો ચાલો મિત્રો જોઈએ અહીંયા કયા પદ અચળ નથી. તો કે 4 સંખ્યા અચળ આવી ગઈ, તો xy એ અચળ નથી. 13 ઓછા y વર્ગ, 13 અચળ છે, તો ઓછા y વર્ગ એ અચળ નથી. અહીંયા 13 અચળ છે, ઓછા y એક પદ આવ્યું અને 5y વર્ગ બીજું પદ આવ્યું. આની અંદર 4 p વર્ગ q ઓછા 3 pq વર્ગ અને વત્તા 5 એ અચળ છે. એકલી સંખ્યા હોય તેને આપણે અચળ કહીશું. તો આ પદો આવી ગયા. હવે એમના સંખ્યાત્મક સહગુણક, એમની સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે? અહીંયા કોઈ સંખ્યા નથી. જ્યારે આવું કોઈ સંખ્યા ના હોય તો સહગુણક ગણાય 1. સંખ્યા નથી પણ ખાલી ઋણ ચિહ્ન છે, ઋણ ચિહ્નો તો સંખ્યાત્મક સહગુણક ગણાય ઋણ 1. અહીંયા y, તેમાં પણ ઋણ 1. હવે આવ્યું 5y વર્ગ, તો અહીંયા સહગુણક દેખાય છે આપણને. કયો સહગુણક છે? તો છે 5. 4 p વર્ગ q માં 4 સહગુણક છે અને ઓછા 3 pq વર્ગમાં ઓછા 3 સહગુણક છે. તો મિત્રો આ રીતે પદ અને તેના સહગુણક શોધી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 2. નીચેની પદાવલીમાં x ના સહગુણક છે તે લખો. તો અહીંયા પદાવલી આપી છે 4x વર્ગ ઓછા 4x ઓછા 3y, 8 ઓછા x વત્તા y, y વર્ગ x ઓછા y, 2z ઓછા 5xz. તો આપણે x સાથેનું પદ લેવાનું છે. અહીંયા x સાથે કયું ગુણાયેલું છે? માત્ર 4x. અહીંયા x સાથે તો ખાલી ઓછા x. આમાં x વાળું પદ તો કે y વર્ગ x. આમાં x વાળું પદ ઓછા 5xz. મળી ગયું મિત્રો. માત્ર x ને સાથેનું જ ગણવાનું છે, કારણ કે x ના સહગુણક પૂછ્યા છે, પદના પૂછ્યા નથી. હવે x ની સાથે કયું ગુણાયેલું છે સહગુણક? x નો સહગુણક છે અહીંયા 4. કોઈ ચિહ્ન, ખાલી ઋણ ચિહ્ન છે, કોઈ સંખ્યા નથી, તો ઋણ 1. x ની સાથે y વર્ગ છે પણ કોઈ સંખ્યા નથી, પરંતુ y વર્ગ એનો સહગુણક કહેવાશે. અને x ની સાથે ઓછા 5 અને z ગુણાયેલા છે, તો ઓછા 5z. મિત્રો અહીંયા આપણને એમ થાય કે સંખ્યા નથી, y વર્ગ આવ્યું, પરંતુ x ની સાથે જે ગુણાયેલું હોય એ x નો સહગુણક કહેવાય. અહીંયા પદના સહગુણકની વાત નથી. બીજું જોઈએ કે નીચેની પદાવલીમાં y ના સહગુણક કયા છે તે લખો. તો અહીંયા y ની સાથે કયા કયા ગુણાયેલા છે? તો y ની સાથેનું પદ છે આવ્યું ઓછા 3y. અહીંયા y સાથેનું yz, y સાથેનું yz વર્ગ, y સાથેનું my. હવે y ની સાથે કોણ ગુણાયેલું છે? તે y નો સહગુણક છે ઓછા 3. અહીંયા છે
વાયની સાથે ગુણાયેલા છે ઝેડ, વાયની સાથે છે ઝેડ વર્ગ, વાયની સાથે છે એમ. તો મિત્રો આ રીતે એબીસીડી ના અક્ષર ચલ એ પણ સહગુણક તરીકે આવી શકે છે. જ્યારે આપણને પૂછ્યું હોય કે એક્સ ના કે વાય ના સહગુણક કયા છે, તો વાય નું પૂછ્યું તો વાય ની સાથે જે પણ ગુણાયેલું હોય તે વાય નો સહગુણક કહેવાય. એક્સ ની સાથે પૂછ્યું હોય તો એક્સ ની સાથે જે ગુણાયેલું હોય તે એક્સ નો સહગુણક કહે છે. તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ સજાતીય પદ વિજાતીય પદ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સજાતીય પદ વિજાતીય પદ. તો સજાતીય પદ કોને કહેવાય, વિજાતીય પદ કોને કહેવાય એની વાત છે. જે પદમાં સમાન બીજગણિતીય અવયવો હોય તેને સજાતીય પદ કહેવાય. જે પદમાં અસમાન બીજગણિતીય અવયવો હોય તેને અસમાન એટલે કે વિજાતીય પદો કહે છે. તો બીજગણિતીય અવયવો કયા કયા, તો અહીંયા સમજીએ. પદાવલી 2xy - 3x + 5xy - 4 એના પદો કયા કયા, તો 2xy - 3x 5xy અને 4 આ અલગ અલગ પદો છે. હવે પદોને સરખાવીએ તો 2xy ની અંદર અવયવ કયા કયા આવ્યા, 2x અને y. 5x માં કયા આવ્યા, તો 5x અને y. હવે અહીંયા x અને y છે, આમાં પણ x y છે, બંનેના ચલ કેવા છે, સરખા છે. તો જેના બીજગણિતીય ચલ એટલે કે ચલ સમાન હોય તો અવયવો, ચલના અવયવો સમાન હોય. અહીંયા 1x, y1, y1. તો જેના ચલ સમાન, જે પદાવલીના અંદર અવયવ હોય, અવયવમાં ચલ સરખા હોય એટલે કે ચલના અવયવો સરખા હોય તેને સજાતીય પદ કહે છે. બીજું જોઈએ કે 2xy ની અને 3xy ની અંદર, તો 2xy માં x અને y છે, જ્યારે 3x માં માત્ર x જ છે, y નથી. અહીંયા x છે, બંનેમાં x છે પરંતુ y નથી. હવે એકમાં y છે, એકમાં y નથી, તો આ બંને પદોને સજાતીય કહેવાય નહીં. બંનેના પદો ચલ જુદા જુદા છે, માટે તેને વિજાતીય પદ કહે છે. તમને એમ થાય કે x તો સમાન છે, માત્ર x છે, y નથી. બંને x અને એકમાં xy હોય તો બીજામાં xy હોય તો જ સજાતીય કહેવાય. માત્ર x કે માત્ર y હોય તો સજાતીય કહેવાય નહીં, તો તેને વિજાતીય પદ કહે છે. એવી રીતે 2xy અને 4, અહીંયા xy છે, આમાં કોઈ ચલ નથી, માટે વિજાતીય પદો છે. તો સજાતીય પદો કયા કયા, તો પ્રયત્ન કરવામાં આપ્યું છે, એમાંથી અહીંયા જોડકા બનાવીને લખ્યા છે. 12x એમાં x છે, 25x એમાં પણ x છે અને x, તો ત્રણે ત્રણ સજાતીય પદો છે. 12, 25 ઋણ ત્રણે ત્રણ સંખ્યાત્મક છે, માટે સજાતીય છે. 25y, 12y અને y ત્રણેયમાં y છે, માટે સજાતીય કહેવાય છે. તો મિત્રો આ થઈ ગઈ વાત સજાતીય વિજાતીયની. હવે એકપદી, દ્વિપદી અને ત્રિપદી વિશે સમજીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી વિશે. તો સમજીએ કોને એકપદી કહેવાય, કોને દ્વિપદી કહેવાય, કોને ત્રિપદી કહેવાય અને કોને બહુપદી કહેવાય. તો મિત્રો જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેને એકપદી કહે છે. ઉદાહરણ તરીકે 7xy - 5m 3z² - 4. અહીંયા કોઈ પણ એક જ પદ આપેલું હોય તેને એકપદી કહે છે. આપણે આગળના એટલે કે વિડીયોમાં થોડી વાર પહેલા આપણે પદો વિશે સમજી ગયા. તો યાદ રાખવાનું કે જેની અંદર જે પદાવલી આપી છે માત્ર એક પદ છે તે એકપદી કહેવાય છે. હવે જે પદાવલીમાં બે વિજાતીય પદો, સજાતીય હોય તો સરવાળો કે બાદબાકી થઈ જાય તો એને દ્વિપદી ના કહેવાય, પરંતુ બે વિજાતીય પદ હોય તો તેને દ્વિપદી કહે છે. કેવી, તો કે m - 5 mn + 4mn mn + 4m a² - b² વગેરે. તો કે જેની અંદર બે વિજાતીય પદો આપેલા હોય તેને દ્વિપદી કહે છે. જે પદાવલીમાં ત્રણ પદ હોય એટલે કે ત્રણ વિજાતીય પદો હોય તો તેને ત્રિપદી કહે છે. x + y + 7 ab + a + b 3x² - 5x + 2 m + n + 10 આ રીતે ત્રણ પદો આવે તો ત્રિપદી કહેવાય છે. તો મિત્રો અહીંયા એક પદાવલી આપી છે ab + a + b + 5, તો કે અહીંયા ત્રિપદી છે. આપણે ગણીએ 1 2 3 ને 4. આ 5 એ પણ એક પદ ગણાય છે, સંખ્યા છે એટલે ના ગણાય એવું નહીં, એ પણ એક પદ ગણાય. 1 2 3 ને 4 પદો થઈ ગયા અને ત્રિપદી ના કહેવાય, એ બહુપદી ગણાય છે. x + y + 5x, અહીંયા આપણને 1 2 અને 3 પદો લાગે, પરંતુ 5x અને x બે
સજાતીય થઈ ગયા, એટલે તેમનો સરવાળો થઈ જાય. માટે આ ત્રિપદી કહેવાય છે નહીં, આ બેનો સરવાળો થાય એટલે એક જ પદ ગણાય, અને એક બે પદ એટલે આને દ્વિપદી કહેવાય. આ ત્રિપદી નથી, કારણ કે x અને 5x એ સજાતીય પદ છે. તો મિત્રો આ યાદ રાખવાનું છે, જ્યારે પણ તમે પદ ગણતા હોય ત્યારે સજાતીય પદો હોય તો સરવાળો કરી દેવાનો, અને પછી એક પદી, દ્વિપદી કે ત્રિપદી તારવવાની છે. આપેલા પદાવલીમાં એક પદ અથવા વધુ પદો હોય, એક પદ અથવા વધુ પદો હોય તો તેને બહુપદી કહેવાય છે. એક પદી, દ્વિપદી, ત્રિપદી નામ પાડ્યા છે, પરંતુ સલંગો જે દરેક પદો છે એને બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. તો એક પદી, દ્વિપદી અને ત્રિપદી આ જવાબો આપ્યા છે. પ્રયત્ન કરો ની અંદર કે એક પદી, દ્વિપદી અને ત્રિપદીમાં તારવો. તેના જવાબો છે એક પદી xy 7, દ્વિપદી a વત્તા b xy વત્તા 5 4ma વત્તા 7, ત્રિપદી ab વત્તા a વત્તા b 5x વર્ગ ઓછા x વત્તા 2 4pq ઓછા 3q વત્તા 5p 4m ઓછા 7m વત્તા 10. તો આ પ્રયત્ન કરવાનો જવાબ છે. તો આ થઈ ગઈ વાત એક પદી, દ્વિપદી અને ત્રિપદી વિશે. હવે જોઈએ ઉદાહરણ નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 3. કારણ સહિત જણાવો કે નીચેના પદોની જોડમાંથી કયા પદ સજાતીય છે અને કયા પદ વિજાતીય છે. તો અહીંયા ક્રમ આપ્યા છે, જોડ આપી છે 7x 12y 15x ઓછા 21x 4ab 7ba 3xy x 6xy વર્ગ 9x વર્ગ y pq વર્ગ ઓછા 4pq વર્ગ mn વર્ગ 10m n. તો એના અવયવ લખવાના છે. અવયવ સરખા છે કે જુદા લખવાનું છે, સજાતીય વિજાતીય અને એની નોંધ. તો અહીંયા આપણે લખીશું. ચલો હવે અહીંયા અવયવ લખીએ. 7x ના 7 અને x, 12y ના 12 અને y. તો અહીંયા આપણે ચલ જોઈએ. x y કેવા છે? અલગ અલગ. તો લખીએ આપણે બીજગણિત અવયવ કેવા છે? જુદા. જુદા હોય તો કેવા કહેવાશે? વિજાતીય. અને કેમ? તો કે ચલ જુદા છે. બીજું જોઈએ. ઓછા 15x ઓછા 21x. તો અહીંયા 15x આના અવયવ ઓછા 21 અને x. તો બંનેમાં x x આવ્યું. આપણે સંખ્યા નથી જોવાની, માત્ર ચલ જોવાનો છે. x x ચલ આવ્યા તો ચલ કેવા છે? સરખા. અને સરખા હોય તો કેવા છે? સજાતીય. આગળ જોઈએ. ઓછા 4ab 7ba. અહીંયા થશે ઓછા 4ab 7ba. હવે જો અહીંયા a b, અહીંયા ba એવું આપ્યું છે, પણ a તો બંનેમાં છે, b b બંનેમાં છે, માટે સરખા કહેવાશે, સજાતીય કહેવાય. ba ને ab પણ કહે છે બંને કેવા છે? સમાન છે. ba લખો કે ab લખો, બંને સાચું જ છે. ચોથું જોઈએ. 3xy અને x. તો અહીંયા 3xy x ઉપર નીચે x છે પણ y નથી, તો કેવા કહેવાશે? જુદા. જુદા હોય તો લખાશે વિજાતીય. નીચે લખવાનું કે બીજા પદમાં y નથી, y ચલ નથી, માટે જુદા કહેવાય. પાંચમું જોઈએ. 6xy વર્ગ 9x વર્ગ y. તો અહીંયા 6x y વર્ગ એટલે કે y. આમાં 9x x y. હવે મિત્રો આપણને એમ થશે કે આમાં xy છે, આમાં xy છે, તો સાચું. તો જુઓ મિત્રો, x x છે, y છે, પણ ઉપર એક y વધારે છે, નીચે એક x વધારે છે. તો આ સજાતીય કહેવાશે નહીં. લખાશે જુદા, લખાશે વિજાતીય. લખવાનું કે 6x વર્ગ y વર્ગમાં 2y છે, જ્યારે 9x y વર્ગમાં 9x વર્ગ y માં 2x છે. ઉપરનામાં 2y છે, નીચેનામાં 2x છે, માટે અલગ કહેવાય, માટે વિજાતીય કહેવાય. પદ જુદા છે. pq વર્ગ 4pq વર્ગ મિત્રો અહીંયા જુઓ, pp છે, qq છે, qq છે, ઉપર પણ 2q, નીચે પણ 2q, બધું સરખું છે, માટે સરખા કહેવાશે. અને સરખા હોય
તો સજાતીય કહેવાય. છેલ્લું જોઈએ mn વર્ગ 10 mn. તો n વર્ગ એટલે n બે વાર આવશે, 10 m અને n. mm છે, nn છે, પરંતુ ઉપર 2 n છે, નીચે એક જ n છે, માટે અલગ કહેવાશે, એટલે કહેવાશે જુદા. એને કહેવાશે વિજાતીય. અને કહીશું આપણે mn વર્ગમાં 2n છે, n એ 2 છે, જ્યારે 10 માં n 1 છે. તો મિત્રો આ રીતે સજાતીય વિજાતીયને જુદા પાડી શકાય અને તેનું કારણ પણ લખી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 3 નું સોલ્યુશન અને ભાગ 1 અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોમાં જોયું ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 10 બીજગણિતીય પદાવલીનો ભાગ નંબર 1 જોયો. ભાગ નંબર 1 ની અંદર પદાવલી વિશે સમજણ મેળવી, પદાવલીના અવયવ જોયા, પદાવલીના પદ જોયા, સહગુણક જોયા, સજાતીય વિજાતીય પદ જોયા અને છેલ્લે એકપદી, દ્વિપદી, ત્રિપદી પણ જોયું. તેના ઉદાહરણના દાખલા ગણ્યા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 10 બીજગણિતીય પદાવલી નો ભાગ નંબર 2. ભાગ નંબર 2 ની અંદર આપેલી પદાવલીની કિંમત શોધતા શીખવાના છીએ, તેના વિશે સમજવાના છીએ અને પછી તેના ઉદાહરણના દાખલા આપણે ગણવાના છે. તો મિત્રો આ વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો જોયા પછી તમને બીજગણિતીય પદાવલીની અંદર ચલની કિંમત શોધતા આવડશે અને તેનો ઉપયોગ તમે ધોરણ 7, ધોરણ 8 ની અંદર, 9 ની અંદર વગેરે સમીકરણ ભણવામાં આવશે ત્યારે તેનો ઉપયોગ કરી સમીકરણનો ઉકેલ શોધતા તમને સરળતાથી આવડશે. અને વિડીયો જોયા પછી વિડીયો સારો લાગે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારી ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તમારો સપોર્ટ જ મારું પ્રોત્સાહન છે અને તેના કારણે જ મને નવા નવા વિડીયો બનાવવાની ઈચ્છા થાય છે. માટે મારા વિડીયોને વધુને વધુ શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરો. વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. ભાગ નંબર 2 પ્રકરણ 10 બીજગણિતીય પદાવલી. તો આપેલી પદાવલીની કિંમત શોધવી. તો કિંમત ક્યારે શોધાય છે, ક્યારે જરૂર પડે છે, એના વિશે થોડુંક સમજીએ કે બીજગણિતીય પદાવલીની કિંમત તે પદાવલીની રચના કરતા ચલની કિંમત ઉપર આધારિત હોય છે. જે બીજગણિતીય પદાવલીની આપણે કિંમત જોવી હોય તો કિંમત કોના ઉપર આધાર રાખે છે? તો એમાં જે ચલ હોય ચલની કિંમત ઉપર આધાર રાખે છે. ઘણી એવી પરિસ્થિતિ હોય કે જેમાં પદાવલીની કિંમત શોધવાની જરૂર પડે, જ્યારે આપણને એમ થાય કે આપેલ ચલની ચોક્કસ કિંમત સમીકરણનું સમાધાન કરે છે કે નહીં તે ચકાસવા માટે. તો ઘણીવાર એવી પરિસ્થિતિઓ આવે કે ચલની કિંમત શોધવાથી આપણને આપણા સમીકરણનું સમાધાન થાય છે, આપણને સાચો જવાબ મળી શકે છે. ભૂમિતિના સૂત્રના ઉપયોગમાં અને રોજિંદા જીવનમાં, રોજિંદા ગણિતમાં આપણે પદાવલીની કિંમત શોધી તેનો ઉપયોગ કરીએ છીએ. રોજિંદાની અંદર ઘણી બધી પરિસ્થિતિ એવી આવે છે કે તેનો ઉપયોગ કરીએ છીએ. ચોરસનું ઉદાહરણ, ચોરસનું ક્ષેત્રફળ L વર્ગ છે. આપણને સૂત્ર ખબર છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, જ્યાં લંબાઈ એ ચોરસની એક બાજુની લંબાઈ છે, L એ ચોરસની એક બાજુની લંબાઈ છે. જો L બરાબર 5 સેમી હોય તો ક્ષેત્રફળ L નો વર્ગ એટલે કે 5 નો વર્ગ 25 સેમી વર્ગ થાય.
જો એલ ની કિંમત બદલાઈ જાય, એલ 10 થઈ જાય તો ક્ષેત્રફળ 10 નો વર્ગ 100 થઈ જાય. આમ ચલની કિંમત બદલાય તો સામે જવાબ પણ બદલાય છે. અને એના આધારે ઉદાહરણના દાખલા કેવી રીતે ગણવા, સ્વાધ્યાયના દાખલા કેવી રીતે ગણવા તે હવે આપણે આ વિડીયોમાં જોવાનું છે. માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 4. x બરાબર 2 માટે પદાવલીની કિંમત શોધો. તો અહીંયા 4 દાખલા આપ્યા છે, આપણે x ની કિંમત 2 મૂકવાની છે. ચાલો જોઈએ કેવી રીતે ગણાય દાખલા. નંબર 1, x વત્તા 4. આપણે શું કરવાનું છે, માત્ર x ની જગ્યાએ 2 મૂકી દેવાના છે. તો x ની જગ્યાએ 2 મૂક્યા, વત્તા 4 એમના એમ, તો 4 અને 2 થશે 6. તો આ થઈ ગયો જવાબ. જોઈએ બીજો દાખલો, 4x ઓછા 3. તો અહીંયા 4 અને x નો ગુણાકાર છે. 4 ગુણ્યા x ની જગ્યાએ 2 મૂકીશું, ઓછા 3 એમના એમ, 4 દુ 8, 8 ઓછા 3, તો 8 માંથી 3 જાય તો 5. તો મિત્રો આ મળી ગયો જવાબ. જોઈએ ત્રીજો દાખલો, 19 ઓછા 5x નો વર્ગ. તો અહીંયા 19 ઓછા 5x એટલે કે 2 નો વર્ગ. હવે 2 નો વર્ગ એટલે કે 2 દુ 4. અહીંયા 5 અને 4 વચ્ચે કોઈ ચિહ્ન નથી, ગુણાકાર ગણાય. 5 ચોક 20. હવે 19 માંથી 20 ના જાય તો 20 માંથી 19 જાય તો 1 વધે. 20 મોટા છે, ઋણ છે, માટે જવાબ આવે ઋણ 1. જોઈએ ચોથો દાખલો, 100 ઓછા 10 નો ઘન. 100 તો એમના એમ, 10 ગુણ્યા 2 નો ઘન. હવે 2 નો ઘન એટલે 2 કેટલી વખત? તો 3 વખત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, ગુણાકાર કરીએ. 2 દુ 4 દુ 8, થોડો છે. 2 દુ 4 દુ 8. હવે 10 અને 8 વચ્ચે કોઈ ચિહ્ન નથી, તો ગુણાકાર કરીશું. 10 અઠા 80 અને 100 માંથી 80 જાય તો જવાબ આવશે 20. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 5. n બરાબર -2 માટે નીચેની પદાવલીની કિંમત શોધો. અહીંયા 3 દાખલા આપ્યા છે, n બરાબર ઋણ મૂકવાના છે. પહેલો દાખલો જોઈએ, 5n ઓછા 2. તો અહીંયા મિત્રો n બરાબર શું મૂકવાના છે? ઋણ 2. ઓછા 2 એમના એમ. 5 દુ 10, ધન અને ઋણ, તો ઋણ થઈ જશે, અને ઓછા 2 એમના એમ. હવે મિત્રો ગુણાકાર થઈ ગયો. ઋણ 10 અને ઋણ 2 બંને ઋણ આવ્યા, તો ઋણ નો સરવાળો થાય. 10 અને 2 થાય 12, પણ 10 ઋણ છે માટે જવાબ આવે ઋણ. જોઈએ બીજો દાખલો, 5n વર્ગ વત્તા 5n ઓછા 2. કિંમતો મૂકો. 5 ઋણ 2 નો વર્ગ વત્તા 5, અહીંયા ઋણ 2 ઓછા 2. ચાલો મિત્રો હવે સાદુરૂપ આપવાનું છે. ઋણ 2 નો વર્ગ થશે 4. 2 નો વર્ગ 4 અને ઋણ નો વર્ગ ધન થઈ જાય, કારણ કે ઋણ ગુણ્યા ઋણ ધન થઈ જાય. અહીંયા 5 દુ 10 વત્તા ઓછા ઓછા અને ઓછા 2, 5 ચોક 20 અને ઋણ 10 ઋણ 2. અહીંયા કર્યું હતું એમ ઋણ 10 ને ઋણ 2 ઋણ 12, અને એમ ના કરવું હોય તો નીચે 2 વાર બાદબાકી કરવી હોય તો પણ ચાલે. 20 માંથી 10 જાય તો 10, 10 ઓછા 2 ને 10 માંથી 2 જાય તો 8. આ રીતે બાદબાકી કરો તો પણ ચાલે. જોઈએ દાખલા નંબર 3. n ઘન વત્તા 5n વર્ગ વત્તા 5n ઓછા 2. કિંમતો મૂકો. ઋણ 2 નો ઘન, ઋણ 2 નો વર્ગ, ઋણ 2 ઓછા 2. ચાલો મિત્રો જોઈએ ઋણ 2 નો ઘન એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 દુ 4 દુ 8. પણ કેવા આવશે? ઋણ ચિહ્ન છે, 3 વખત છે માટે ઋણ આવે. 1 વખત હોય તો ઋણ થાય, 2 વખત હોય તો ધન થઈ જાય, ઋણ ઋણ ધન, ત્રીજી વાર ધન ઋણ ફરતી ઋણ થઈ જાય માટે ઋણ આવે. અહીંયા 2 નો વર્ગ એટલે કે ધન 4. આ પાછળનો દાખલો એક્ઝેક્ટ આના જેવો ને જેવો છે. 5 દુ 10 અને ઓછા 2. હવે મિત્રો આગળ જોઈએ. 5 ચોક 20. હવે ઋણ વાળા જે ચિહ્નો છે એનો સરવાળો કરી નાખીએ. ઋણ 8, ઋણ 10, ઋણ 2. તો શું થાય? 10 ને 8 18, 18 ને 2 20, તો ઋણ 20 થઈ ગયા અને ધન 20. તો 20 ઓછા 20 બરાબર 0.
આ જ દાખલાને અહીંથી આપણે બીજી રીતે ગણવો હોય તો ગણી શકાય. કઈ રીતે? 20 ઓછા 8, તો 20 માંથી 8 જાય તો 12, ઓછા 10 ઓછા 2, 12 માંથી 10 જાય તો 10, 12 માંથી 10 જાય તો 2 ઓછા 2 ને 2 માંથી 2 જાય તો 0. તો મિત્રો એ રીતે પણ કરી શકાય, આ રીતે પણ કરી શકાય, કોઈ પણ રીતે ગણી શકાય. ગણતરી કોઈ પણ રીતે કરો, પરંતુ રીત સાચી હોય તો જવાબ સાચો જ મળે છે. મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 6. ત્યાં સુધી જોતા રહો અમારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 6. a બરાબર 3 અને b બરાબર 2 માટે નીચેની પદાવલીની કિંમત શોધો. 4 દાખલા આપ્યા છે, આપણે કિંમત મૂકીને દાખલા ગણવાના છે. જોઈએ નંબર 1, a વત્તા b. તો મિત્રો a તરીકે આપ્યા છે 3 વત્તા b તરીકે આપ્યા છે 2, તો 3 ને 2 કેટલા થાય? 5 થાય. આ રીતે સરળ દાખલો છે. જોઈએ બીજો દાખલો. 7a ઓછા 4b. તો 7 ગુણ્યા a તરીકે છે 3 અને b તરીકે છે 2, તો 7 તરી 21 અને 4 દુ 8. 21 માંથી 8 જાય તો વધે 13, 13 ને 8 21. તો બીજા દાખલાનો જવાબ મળી ગયો. જોઈએ ત્રીજો દાખલો. a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. તો આમાં કિંમતો મૂકીએ. a વર્ગ એટલે કે 3 નો વર્ગ વત્તા 2, a તરીકે 3, b તરીકે 2 વત્તા b નો વર્ગ એટલે 2 નો વર્ગ. ચાલો મિત્રો કિંમતો મૂકીએ. 3 નો વર્ગ 3 તરી 9, 3 નો ગુણાકાર 2 તરી 6 દુ 12 વત્તા 2 નો વર્ગ 2 દુ 4. સરવાળો કરો. 12 ને 9 21, 21 ને 4 25. તો મિત્રો આ રીતે જવાબ મળી જાય. જોઈએ ચોથો દાખલો. a ઘન ઓછા b ઘન. 3 નો ઘન ઓછા 2 નો ઘન. 3 નો ઘન એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ગુણાકાર કરીએ. 3 તરી 9 તરી 27 અને 2 દુ 4 દુ 8. 27 માંથી 8 જાય તો વધે 19. તો મિત્રો આ જવાબ મળી ગયો. તો મિત્રો આ રીતે કિંમત શોધવાના દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 6 નું સોલ્યુશન અને ભાગ 2 અહીં પૂર્ણ થાય છે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. નમસ્તે મિત્રો, તો આજે આપણે વિડીયોમાં જોયું ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 10 બીજગણિતીય પદાવલી. બીજગણિતીય પદાવલીનો ભાગ નંબર 2 જોયો અને ભાગ નંબર 2 ની અંદર ચલની કિંમત શોધતા શીખ્યા, ચલની કિંમત વિશે સમજ્યા, તેના ઉદાહરણના દાખલા ગણ્યા. એક ચલના ઉદાહરણના દાખલા ગણ્યા અને 2 ચલની કિંમત આપી હોય તો તેના પણ ઉદાહરણના દાખલા ગણ્યા. તો મિત્રો આ રીતે ઉદાહરણના દાખલા પરથી સ્વાધ્યાયના દાખલા ગણવાના છે, તેની થોડી પ્રેક્ટિસ કરવાની છે અને તમારે ચલની કિંમત શોધતા શીખવાનું છે અને પરીક્ષામાં ખૂબ જ સારા ગુણ મેળવવાના છે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, તો આજે આપણે વિડીયોની અંદર જોયું બીજગણિતીય પદાવલી ભાગ 1 અને 2. તો તમને ભાગ 1 અને 2 ની અંદરથી બીજગણિત વિશે સંપૂર્ણ જાણકારી મળી હશે અને તમને પ્રકરણ વિશે સંપૂર્ણ સમજણ મળી હશે. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.